મિત્રો આપણે મહાદેવના દર્શન કરવા માટે ગયા હતા, પણ ત્યાં ઘરની ટ્રાફિક બહુ હતો, ત્યાં શૂટ તો કરી શક્યો નથી. પણ ફાઇનલી આપણા ગામના સમયની અંદર આપણે પૂગી ગયા છીએ. અને મિત્રો ટ્રાફિક એટલે કાંઈ ઘટે નહીં, આપણા ગામનું ટ્રાફિક છે સરવાનું ટ્રાફિક. હેલો નમસ્કાર, જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને, બધાને હર હર મહાદેવ. કેમ છો? મજામાં? આપણા વ્લોગ જોતા એ બધા મજામાં તો મિત્રો ફરી વખત ઘણા દિવસ પછી પાછા આપણે વ્લોગ શૂટ કરી રહ્યા છીએ. બધા જઈ રહ્યા છીએ અમારા ગામ સરવા માતા છે સમયો, એટલે ગામ ધુમાડો બંધ રાખવામાં આવેલો છે. જંગેશ્વર મહાદેવ અમારો સમયો છે, અને એમ બધા જઈ રહ્યા છે સમયામાં અત્યારે. અને આ સંદીપભાઈ આરે છે અને મહેન્દ્રભાઈ છે, એ આગા ભાગે છે, કારણ કે વિડીયોમાં મને થોડીક શરમ લાગે, પણ આપણે શરમ લાગે નહીં. શરમ બધું સર મૂકવું પડે. અત્યારે આપણે વ્લોગમાં આવી ગઈ, એટલે ચાલો કન્ટિન્યુ બનાવી દેવા. આપણે મેળા જેવું થયું છે. હું સાંજે ગયો તો પણ સાંજે શૂટ કરી શક્યો નથી. અત્યારે જઈ રહી છીએ આપણે, અને બધું દેખાય જેવું થયું અહીંથી, કે ઓલા જે ફુગા આવે ને એવું બધું દેખાય છે, અને આપણે અહીંયા જવાનું છે. તો ચાલો કન્ટિન્યુ બનાવી દેજો. ને આપણે પણ ફૂલ બાકા જગ્યાએ બોલાવવાની છે આપણા ગામ સરવાની અંદર. મિત્રો આપણે મહાદેવના દર્શન કરવા માટે ગયા હતા, પણ ત્યાં ઘરની ટ્રાફિક બહુ હતો, ત્યાં શૂટ તો કરી શક્યો નથી. પણ ફાઇનલી આપણા ગામના સમયની અંદર આપણે પૂગી ગયા છીએ. અને મિત્રો ટ્રાફિક એટલે કાંઈ ઘટે નહીં, આપણા ગામનું ટ્રાફિક છે સરવાનું ટ્રાફિક બહુ છે, તમે જોઈ લો. અને બધા વેસવા માટે આવી ગયા છે ગામથી. તમારા ગામમાં કેવા સમયો છે કમેન્ટ ખાસ કરજો તમે. અને એ કંઈ એમ થાય હું બોલવું એમ થાય છે, કાંઈ બોલવાનો વિચાર આવતો જ નથી. સંદીપે કાંઈ બોલતો નથી ભાઈ, અને મારે હાથે બોલવું પડે બધું. તમને સમજાવવું ખરું ને કે આ તે કાંઈ પણ બોલવું પડે, પણ અત્યારે મારાથી કાંઈ બોલાતું જ નથી. ગમ્યું મારે બોલવું તો પડશે, અને આ બ્લોગનો કન્ટિન્યુ લાંબો કરવો પડશે. એને કરતો ટૂંકો થઈ જાય છે. તમે સિનેમેટિક મોટો જોઈ લો અમારા ગામના, અને તમે કન્ટિન્યુ બનાવી દો, અને તમે પણ એન્જોય કરો. અત્યારે આપણે જઈ રહ્યા છીએ ઘેરે, કારણ કે મને તડકો બહુ લાગે છે. અને મેં કીધું ઘેરે આટો મારી લો, જરાક કામ છે, કામ પતાવીને પાછા આપણે ગાડી લઈને આવવાનું છે. સંદીપને થોડું કામ આવી ગયું છે, અને મારે થોડું કામ આવી ગયું, એટલે જઈ રહ્યા છીએ આપણે ઘેરે. તો ચાલો કન્ટિન્યુ બનાવી દઈએ. પબ્લિક પણ અમારા ગામનું ઘણું હાલ્યું આવે છે બધું, પછી બધું આવે જ છે. અને અમે તો વેચતા તો પૂગી ગયા હતા. તો પબ્લિક તો અમારા ગામનું અને મામા મોહાના જે કાંઈ માણસો હોય બધા પબ્લિક, જેના ફૂલ હોય, અમે સરવાની દીકરીઓ હોય, બધા અહીંયા કને અમારા સરવાનો સમયમાં મોજ કરવા માટે બધા આવે છે. તો ગંગેશ્વર મહાદેવ આ સમયો છે, અને પછી બીજો સમયો છે અમારા રામાપીરના મંદિરે, એ ચોથા મહિનામાં છે. ત્યારે પણ આ બ્લોગને કન્ટિન્યુ કરશું, અને આજે પણ આ બ્લોગને કન્ટિન્યુ કર્યો છે, કારણ કે ટ્રાફિક જેવું ઘણું છે. અવાજ આવતો હોય તમને ક્લિયર અવાજ આવતો હોય તો સારું કહેવાય, કારણ કે તો ચાલો કન્ટિન્યુ બનાવી દઈએ. મિત્રો અમે આ મેળાની અંદર છે ને અમારા ગામના સોલે અમે ખાયું છે ત્યારે કુલ્ફી. તમે પણ કુલ્ફી ખાવા આવ્યો તો ઉનાળાની મસ્ત કુલ્ફીમાં જ છે. પોરો તો ખાઈ લીધો, હવે પાછા પોરો ખાઈને ઘેર છે પાછા જઈ રહી છીએ આપણે. ઓલમોસ્ટ વાગ્યા છે 3, અને પાછા એમ જઈએ છીએ ત્યાં મેળો અહીં કેવો રહ્યો છે કે નથી તમે દેખાડો. અને વલોગ તો લગભગ બહુ લાંબો દીધ થયો આપણે, એનું કારણ છે કે કાંઈ બોલાય જેવું જ નહોતું.
ટ્રાફિકમાં અવાજ એટલો આવે ને કે તમે વિડીયો જોઈએ તમે મેળ ન આવે. થોડું ઘણું બોલ્યું તો મજા આવે. અને ટ્રાફિક એવું થઈ ગયું ત્યાં આગળ એટલે કાંઈ બોલતું નકરો અવાજ જ આવતો હતો. ફોલોવર્સ ઘણા ભેગા થયા આપણે તમને બધા દેખાડ્યા છે. બધા ફોલોવર્સ છે આપણે આપણા ગામના છે અને બીજા ગામના પણ છે. બધા ફોલોવર્સ હતા અને જાવી છે અહીંયા કારણે જોઈ તમને હું જોયું છે કે નથી જોયું બધું એ બધું થકેલ લીધું બધા વી ગયા. ચાલો કન્ટિન્યુ બનાવી દેજો તમે દેખાડો. મિત્રો અહીંયા કારણે તો મેળા જેવું જેવું નહીં થાય કારણ કે ટાઈમ થઈ ગયો ફૂલ એટલે બધું થઈ ગયું છે ખતમ. અને હું સંદીપ બે જઈ જાય છું ત્યારે ઘેરે પાણીપુરી ખાધા પછી આમ તીખું લાગે એટલે મેં ગુલપી ખાઈને અને પછી જાવી ઘેરે. તો તમને કેવો લાગ્યો વ્લોગ સારો લાગ્યો તો લાઈક કરી નાખજો અને ચેનલ પર નવો તો સબસ્ક્રાઈબ કરી નાખજો. આવાના વ્લોગ જોવા માટે મત છે. જય શ્રી રામ અને જય શ્રી કૃષ્ણ મિત્રો. અને મિત્રો ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.